ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે અને યુસીસી એટલે કે ગુજરાત સમાન નાગરિક સંહિતા છે તેનું બિલ રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે અને આપણા સાથે આ મામલે સંવાદ કરવા જોડાયા છે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જે પોતે પણ વિધાનસભા આવ્યા છે। જે પ્રકારે યુસીસી આજે રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? પહેલે આપની શું પ્રતિક્રિયા છે? આ માત્ર ને માત્ર ધ્રુવીકરણની રાજનીતિનો એક ભાગ છે। આ એક વર્ષથી આ બાબતે ચર્ચા ચાલતી હતી અને એ વખતે પણ મેં આશંકા દર્શાવી હતી કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે તેવા સમયે જ આ મુદ્દો જે છે ફરીથી ચગાવવા માટે આ બિલને મંજૂર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને બહુમતી છે એટલે કરશે। પરંતુ આ જ્યારે સમાન સિવિલ કોડની વાત થતી હોય, અમે આવકારીએ કે એની અંદરથી આદિવાસી સમાજને બાકાત રાખે છે, ઓબીસીની ઘણી સમાજની અંદરથી બાકાત રાખે છે, પરંતુ એનો અમે વિરોધ નથી કરતા। પરંતુ તમે જ્યારે સમાન સિવિલ કોડની વાત કરતા હોવ તો તમે આટલા બધા સમાજોને બાકાત રાખતા હોય, સરાહનીય છે, તો પછી મુસ્લિમ સમાજને કેમ તેની અંદર ટાર્ગેટ કરવામાં આવ્યું છે? જ્યારે સંવિધાનિક રીતે અમને અધિકાર હોય કે અમે એ પ્રમાણે અમે અમારો ધર્મ નિભાવી શકીએ, અમે અમારો ધર્મ પાળી શકીએ, જે ખોરાક અમારે લેવો હોય અમે લઈ શકીએ, અમારી પૂજા પદ્ધતિ કે ઇબાદત જે પ્રમાણે અમે કરવી અમે કરી શકીએ। અને એની અંદર આ કાનૂન જો બનાવવાની જો વાત હોય તો એને કેન્દ્ર સરકારે આ બનાવવાની હોય, પરંતુ કયા કારણોસર ઉત્તરાખંડમાં લાયા અને કયા કારણોસર ગુજરાતમાં લાયા, હું માનું છું કે એ કારણોથી સ્પષ્ટ થઈ જાય છે કે જે કાનૂન જે છે દેશવ્યાપી હોવો જોઈએ એ કાનૂનને માત્ર રાજ્યો પૂરતો રાખી અને ધ્રુવીકરણની રાજનીતિ કરવા માટેના પ્રયત્નો છે। એટલે આજે અમે અહીંયા અમારા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને પણ અમે મળ્યા છે। અમને અમારી જે વાત હતી ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ વતી હું, ઇમરાન ખેડાવાલા અને તમામ અમારા આગેવાનો, ઇકબાલ શેખ, એડવોકેટ સહિત તમામ અમારી જે સંસ્થાઓ છે એ મળી છે અને અમે વાત કરી છે કે આ મુદ્દો જ્યારે યુસીસીનો પર ચર્ચા થાય ત્યારે કોંગ્રેસ પક્ષ એનો વિરોધ કરે અને આ બાબતને જે છે સ્પષ્ટપણે જે વાત ન્યાયિક ધોરણે સુસંગત હોય, સંવિધાનિક હોય એ રીતની વાતને જો મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષ મૂકે તો હું માનું છું કે મુસ્લિમ સમાજની જે અપેક્ષાઓ પરિપૂર્ણ થશે અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ આ કાયદા માટે જે છે એ ન્યાયપૂર્ણ રીતે તમામ ધર્મ અને જાતિના સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે। એટલે આ મુદ્દો પણ જ્યારે મુસ્લિમ સમાજને ટચ કરતો મુદ્દો છે એમાં કોંગ્રેસ પીછેહટ નહીં કરે, કોંગ્રેસ મજબૂતીની સાથે આ મુદ્દો ઉપાડશે। હર્ષ સંઘવી આ મામલે હમણાં નિવેદન આપતા કહ્યું છે કે દેશ આઝાદ થયા બાદ પહેલી વખત આ બિલ રાજ્ય સરકાર તો લાવી રહી છે, પરંતુ તેનાથી રાજ્યની દીકરી છે, બહેનો છે, જે સુરક્ષાનો ભાવ અનુભવશે અને તેમને ન્યાય મળશે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતે સક્રિય થઈ જાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી લે તો પણ આ પ્રશ્ન હલ થઈ જાય એમ છે। હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષના શાસનની સૌથી નબળી અને સૌથી નિષ્ફળ સરકાર છે અને સૌથી નિષ્ફળ ગૃહમંત્રી કોઈ હોય તો એ હર્ષ સંઘવી છે। એ મોટી મોટી વાતો કરવી, બળગા ફૂંકવા, ફિલ્મી ડાયલોગ બોલવા અને લોકોને ગુમરાહ કરવા, ધ્રુવીકરણ કરવાની રાજનીતિ યોગી પાર્ટ 2 બનવાનો પ્રયત્નો કરે છે, પરંતુ એ કેપેસિટી એમની એ નથી। પરંતુ એ લોકો એટલું વિચારવું જોઈએ, ગુજરાત જ્યારે શાંત અને સલામત હોય, તમામ હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહેતા હોય, એકબીજાના તહેવાર પ્રસંગો સાથે ઉજવતા હોય, પછી ચૂંટણીઓ જીતવા માટેના આવા પ્રયત્નો નિઃશુલ્ક આજે કહેવાય ક્ષુલ્લક પ્રયત્નો જે છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને એક એવા નાયબ મુખ્યમંત્રીને જે આગળ ધરી અને વાત કરે કે જેને કોઈ ગુજરાતનો નાગરિક ગંભીરતાથી હર્ષ સંઘવીને લેતો નથી। એટલે એમને હર્ષ સંઘવી જે વાત કરે હંમેશા એમની વાતની અંદર ઝેર હોય છે, હંમેશા એમની વાત એવી હોય છે કે બે સમાજની વચ્ચે ધૃણા વધે, બે સમાજની અંદર અંતર વધે। એક નાયબ મુખ્યમંત્રીને જ્યારે એટલા મોટા પદ પર બેઠા હોય, એક સંવિધાનિક પદ હોય, તો ત્યારે કમસે કમ એ પદની ગરિમા જાળવતા નાયબ મુખ્યમંત્રીને જો થોડી ઘણી પણ જો એની પોતાની ગરિમાની પડી હોય તો હું માનું છું કે આ જે ધાર્મિક ધ્રુવીકરણ થાય, બે સમાજની અંદર અંતર થાય એવી વાતો ના કરવો જોઈએ। ગુજરાતની જનતા જાણી ચૂકી છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 2027ની વિધાનસભા, ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડશે। હવે આ જે ધાર્મિક ધ્રુવીકરણનો પેતરો છે એનો બહુ જૂનો થઈ ગયો, આ પેતરો એમનો ચાલવાનો નથી, લોકો સમજી ચૂક્યા છે। જી, જરૂરથી હવે જોઈએ જ્યારે આ બિલ ગૃહમાં લાવવામાં આવે છે અને ત્યાર પછી કોંગ્રેસના ધારાસભ્યો આ બિલ પર જે ચર્ચા લે છે તેમાં તેમના કેવા પ્રકારના વિચારો વ્યક્ત કરે છે। તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।